નમસ્કાર મિત્રો, કૃષિ રાહત પેકેજ અને ટેકાના ભાવનો મેસેજ કેવો આવે છે, તેની અંદર શું લખેલું હોય છે એ જાણીએ. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરજો, જેથી નવી અપડેટ મળતી રહે. પ્રથમ આપણે કૃષિ રાહત પેકેજનો જે મેસેજ આવેલો છે એ જાણી લઈએ. તો આ પ્રકારનો મેસેજ તમને આવશે, ટેક્સ્ટ મેસેજ, SMS. તો અહીં પૈસા લખેલા હશે, અહીં તમારો એકાઉન્ટ નંબર લખેલો હશે, અહીં કૃષિ રાહત જેવું લખેલું હશે અને ત્યારબાદ અહીં ટોટલ બેલેન્સ અને કઈ તારીખે મેસેજ એ અહીં બતાવશે. તો આ છે કૃષિ રાહત પેકેજ અંતર્ગત. તો જેમ જેમ રાજ્યની અરજીઓ પોર્ટલ ઉપર મંજૂર થતી જશે તેમ તેમ ખેડૂતોના ખાતાની અંદર પૈસા જમા થશે. તો આપના મેસેજ આવી ગયો કે કેમ એ કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. તમારે મંજૂર થયા કે કેમ, ખાતાની અંદર પૈસા આવ્યા કે કેમ રાહત પેકેજના, એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. ત્યારબાદ ટેકાના ભાવનું જોઈ લઈએ. તો ટેકાના ભાવના આ રીતે મેસેજ આવશે. તમારે મેસેજ જોતા રહેવાનું છે, કારણ કે ઘણા બધા ખેડૂતો વોટ્સઅપ નહીં આપવાથી મેસેજ SMS જોતા નથી. તો અહીં તમારો રજિસ્ટ્રેશન નંબર લખેલો હશે, અહીં ખેડૂત ખાતેદાર, ત્યારબાદ આપના વાવેતર વિસ્તાર 2.63 હેક્ટર છે, એ પ્રમાણે મહત્તમ 2500 કિલોગ્રામ જથ્થો લાવવાનો થાય, એટલે કે 125 મણ. તો આપને અહીં કઈ તારીખ છે, દાખલા તરીકે 8 ડિસેમ્બર 2025ના રોજ કેટલા વાગે હાજર રહેવું એ પણ લખેલું હશે, 11 થી 1 વાગ્યા સુધી. અહીં ખરીદ કેન્દ્રનું નામ પણ લખેલું હશે. તો નોંધણી પહોંચ, રજિસ્ટ્રેશન સમયે આપેલા ડોક્યુમેન્ટ્સ તથા જથ્થા સાથે હાજર રહેવા વિનંતી છે, એ પ્રકારે મેસેજ હશે. ત્યારબાદ નીચે હશે ખરીદ કરાયેલ જથ્થાની ચૂકવણી માત્ર ખેડૂતના આધાર સાથે જોડાયેલા બેંક ખાતામાં જ જમા કરવામાં આવશે. ખેડૂતોને ખાતરી કરવી જરૂરી છે કે યોગ્ય બેંક ખાતું આધાર સાથે જોડાયેલું હોય અને તે નાણાં મેળવવા માટે સક્રિય સ્થિતિમાં એ ખાતું હોય. ત્યારબાદ છે સાફ સફાઈ કરેલો તથા ભારત સરકારના નિયત ગુણવત્તાના ધારાધોરણ મુજબનો જ જથ્થો સ્વીકારવામાં આવશે. ગુણવત્તામાં નાપાસ થયેલ જથ્થો ખેડૂત સ્વખર્ચે પરત લઈ જવાનો રહેશે. તો તમને આ મેસેજ આવ્યો કે કેમ એ કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. થેન્ક યુ, આભાર.